ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની ટેક સક્ષમ વર્કશોપનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વર્કશોપનું ઉદ્ઘાટન થયું હતું। NICSI અને NIC ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ વર્કશોપમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા વિષયો પર ખાસ ભાર મુકાયો છે। મંત્રીએ જણાવ્યું કે ડિજિટલ ટેકનોલોજી અને AIના ઉપયોગથી સરકારી કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનવી જોઈએ। તેમણે અધિકારીઓને નવી ટેકનોલોજી સતત શીખતા રહેવા અને નાગરિકો માટે ડિજિટલ સેવાઓ વધુ સરળ બનાવવા અપીલ કરી। વર્કશોપમાં UIDAI સહિતના નિષ્ણાતોએ ડિજિટલ ઇન્ડિયા, આધાર એથેન્ટિકેશન અને AI આધારિત સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું। આ વર્કશોપનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને ટેકનિકલ નિષ્ણાતોને ઉભરતી ટેકનોલોજીથી સજ્જ કરીને સુરક્ષિત અને નાગરિક કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂત બનાવવાનો છે। આ માહિતી સાંજે 4 વાગે આપવામાં આવી હતી।